બોટાદના કડદા કેસને લઈ અને 108 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ પ્રવીણ રામ જેલ મુક્ત થયા છે અને તમામ લોકોને એ જ રાહ હતી કે આખી બાબતને લઈ અને પ્રવીણ રામ શું કહેશે। ત્યારે આખરે પ્રવીણ રામે મૌન તોડ્યું છે અને આ સમગ્ર બાબતને લઈ અને હવે ચર્ચા કરી છે, જેલને લઈને પણ વાત કરી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના કડદાકાંડને લઈ અને આપણને બધાને ખબર છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર આવ્યા છે અને આ આખી બાબતને લઈ અને લોકોને એ જ હતું કે આ લોકો શું કહેશે, શું તેઓ હજી પણ આ આખી બાબતને લઈ અને આગામી સમયમાં પણ ખેડૂતોના મુદ્દા ઉઠાવશે, શું ખેડૂતોના મુદ્દાઓને લઈ અને લડત ચાલુ રાખશે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હવે પ્રવીણ રામે મૌન તોડ્યું છે, જેલની ઘટનાઓને લઈને પણ વાત કરી છે અને આગામી સમયમાં ખેડૂતોને લઈ અને શું કરશે એને લઈને પણ વાત કરી છે। સૌપ્રથમ આખી બાબતને લઈ અને પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। આપ સૌ જાણો છો કે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડતા લડતા 108 દિવસની જેલ ભોગવીને આવ્યા છીએ। ઘણા બધાએ કીધું કે કેવું છે, બધા મને છે પૂછે છે કે કેવું છે, મારો જવાબ છે કે પહેલા કરતા સારું છે। ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવીને આવ્યા છે। અરે 108 મણકાની સાહેબ માળા પૂરી કરો ને તોય ભગવાન પ્રાપ્ત થાય। આ ખેડૂતો માટે 108 મણકાના દિવસો પસાર કરીને આવ્યા છે ને એની લડતના ક્યાંક ને ક્યાંક શરૂઆત કરીને આવ્યા છે। અને મહત્વની વાત, સંયોગ કેવો વિશુદાનુભાઈ કે જેથી અમે સરેન્ડર કર્યું ખેડૂતો માટે તેથી એકાદશી અને જેથી અમારા જામીન થયા તેથી પૂનમ। જેથી જામીન થયા તેથી પૂનમ અને દિવસો કેટલા તો કે 108 અને મેં સંદેશ આપ્યો તો કે 108 દિવસ કાપીને આવ્યા છે તો હવે ગુજરાતમાં 108 બનીને કામ કરીશું સાહેબ। મારી એક વાત પણ હતી કે અંદરથી ઘણા બધાને એવું હોય કે આનું જેલમાં જાય તો તૂટી જવાય, આ કોણ માથાકૂટ કરે। અમુક આગોતરા વાળા હતા એ અનુભવ કરાવવાનો છે અમારે હજી। જેલમાં જઈએ તો તૂટી જવાય, જેલમાં જઈએ તો ડર લાગે, પણ જવાબ આપું છું કે જેલમાંથી તૂટીને નહીં તૈયાર થઈને બહાર આવ્યા છીએ। જેલમાંથી માર્ગ આગલા થઈને નહીં મજબૂત બનીને બહાર આવ્યા છીએ। જેલમાંથી ઉપાધિ લઈને નહીં ઉર્જા લઈને બહાર આવ્યા છીએ। જેલમાંથી કંઈક ગુમાવીને નહીં મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ। અરે જેલમાંથી હારીને નહીં મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છીએ સાહેબ। અને માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, હવે ગર્જના કરવા માટે બહાર આવ્યા છે। માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ। અરે સરેન્ડર થવા માટે નહીં પણ ગીરનો હાથ બનવા બહાર આવ્યા છીએ। અને શરણાગતિ સ્વીકારવા નહીં, શાયર બનવા બહાર આવ્યા છે। એટલે અને બધાની વાત કહું કે જેલના અનુભવો, જેલની વાતો, આમ તો મને બધા જેલના મિત્રો એવું કીધું છે કોઈને કેવું નહીં, કારણ કે એટલા દિવસની પીડા પછી આપણે મફતમાં ન કહેવાય। કોઈને એના અનુભવો જોતા હોય તો બીજો કંઈક આપણો પ્રોગ્રામ હોય તો ભેગા લઈ જવાય તો એને અનુભવ થઈ જાય। પણ ખૂબ સારા દિવસો રહ્યા, તમને બધાને ખૂબ યાદ કર્યા। અંદરનો એક આનંદ થયો કે ખેડૂતો માટે કંઈક કરીએ છીએ અને કુદરતે તાકાત આપી છે, તાકાતમાં અમે ત્યાં પરિપૂર્ણ થઈ રહ્યા છીએ એનો અમને આનંદ હતો। પણ એક વાત કહું, મારી સાથે જેટલા પણ લોકો આવ્યા, જેટલા પણ ખેડૂતો આવ્યા, એમની હિંમતને હું બિરદાવું છું, એમની વાતને હું બિરદાવું છું। અને અમે પણ જેટલા લોકો, હું હોય, રાજુભાઈ હોય, અમે પોલીસના પકડમાં નતા, પણ મારા સાહેબ ગુજરાતના નિર્દોષ ખેડૂતોને પકડી લીધા અને એની દિવાળી જેલમાં જાય ને અમારી દિવાળી બહાર થાય એ મંજૂર નતું, એટલે સામે હાલીને ગયા કે પકડવા હોય તો પકડી લો, પકડવા હોય તો પકડી લો। અરે મારો ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાઈએ એ મંજૂર નતું, એટલે 108 દી જેલમાં જી આવતું હતું ઈ ખાતું।
અને ઈ જ ખાઈને રૂડા રોપાળા થઈને તમારી સામે બહાર આવ્યા છે. એટલે આવનારા દિવસોમાં પણ ઈશુદાનભાઈએ જે સપના સેવા છે ખેડૂતો માટે, એ સપનાને પૂર્ણ કરવા માટે રાત દિવસ એક કરીને અમે મહેનત કરતા રહીશું, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહીશું. અને ધાર્મિક પ્રોગ્રામ છે, વધારે વિશેષ ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી, પણ એક વાત ચોક્કસ કહું કે અત્યારે ધાર્મિક પટાંગણની અંદર અહીંયા જેટલા પણ અહીંયા પ્રવીણ રામ દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જેલમાં ભલે ગયા હોય પરંતુ જેલમાં તેઓ મજબૂત થઈને બહાર નીકળ્યા છે અને આગામી સમયમાં આ ખેડૂતોના મુદ્દાઓને લઈ અને હજી આક્રમક રીતે લડાઈ લડશે એવી પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.